વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગુજરાતીમાં પાઠ 6 સમજી રહ્યા હતા, જેનું નામ છે બતક અને અથવા હંસ પણ. પાઠ 6 જેનું નામ છે બતક અને અથવા પણ હંસ. આ પાઠ આપણે આગળના લેક્ચરમાં પેજ નંબર 90 સુધી સમજી લીધો. હવે આપણે પેજ નંબર 91 માં જે ડાયલોગ આપેલો છે એ સમજીએ. સૌથી પહેલા આપણે ડાયલોગ વાંચીએ. મમ્મી, મુન્ની કેમ રડે છે? તુષાર. મમ્મી એમ કહે છે, મુન્ની કેમ રડે છે? તુષાર. મમ્મી તુષારને પૂછે છે, મુન્ની શા માટે રડે છે? તુષાર. હવે તુષાર જવાબ આપે છે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. તુષાર શું જવાબ આપે છે? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. ચિત્રમાં દેખાય છે મમ્મી અને તુષાર બંને વાતો કરે છે, જ્યારે મુન્ની એટલે કે એની નાની બહેન છે ઘોડિયાની અંદર છે. તો તુષાર એમ કહે છે કે મુન્ની શા માટે રડે છે? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. મમ્મી, તો એને બહાર કાઢને. મમ્મી એમ કહે છે કે એને બહાર નીકળવું છે એટલે રડે છે, તો એને બહાર કાઢ. તુષાર, એને તેડું તો વધારે રડે છે. તુષાર એમ કહે છે કે એને હું તેડીને બહાર કાઢું તો એ વધારે રડે છે. મમ્મી શું કહે છે કે જો એ ઘોડિયાની અંદર અવાજ કરતી હોય, રડતી હોય, તો એને ઘોડિયામાંથી બહાર કાઢ. તો તુષાર એમ કહે છે કે જો હું એને તેડી અને બહાર કાઢું તો એ વધારે રડે છે. મમ્મી, એવું શા માટે કરે છે? મમ્મી હવે પ્રશ્ન પૂછે છે કે એવું શા માટે કરે છે? જો તું એને અડ કે એને તેડ તો એ વધારે રડે છે, તો એવું શા માટે મુન્ની કરે છે? તુષાર, કદાચ મારા હાથ ભીના છે એટલે. તુષાર એમ કહે છે કે કદાચ મારા હાથ ભીના છે એટલા માટે એ એવું કરે છે. તો મમ્મી, હાથ લૂછતો કેમ નથી? હવે મમ્મી એમ કહે છે કે જો તારા હાથ ભીના હોય અને ભીના હાથે તું એને તેડી અને બહાર કાઢ તો એ રડતી હોય, તો તારા હાથ કેમ લૂછી નાખતો નથી? મમ્મી તુષારને એમ કહે છે કે તું તારા હાથ તો લૂછતો કેમ નથી? તુષાર, નેપકિન નથી મળતું એટલે. તુષાર શું જવાબ આપે છે કે મને નેપકિન નથી મળતું એટલે. મમ્મી અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે એમ જ નમીને ઊભો રહે છે. મમ્મી એમ કહે છે કે જો તને નેપકિન ન મળતું હોય, તારા હાથ ભીના હોય, તો અહીં આવ, હું તને લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી આવતો કેમ નથી? તુષાર દુનિયામાં નમેલો ઊભો હતો એમને એમ જ ઊભો રહે છે. તો મમ્મી એમ કહે છે કે તું અહીંયા આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તુષાર શું કહે છે કે આ મુન્ની મારો હાથ જ છોડતી નથી. મુન્નીએ તુષારનો હાથ પકડેલો છે, તો તુષાર એમ કહે છે કે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી, તો હું ત્યાં આવું. એટલે તુષાર એમ કહે છે કે મારા હાથ ભીના છે એટલે ભીના હાથે હું એને અડું તો એ રડે છે, પરંતુ મુન્નીએ તો એનો જ હાથ પકડેલો છે તો રડતી નથી. એટલે આ ડાયલોગ એવો અટપટો છે કે આપણે સમજવું હોય તો આ રીતે પ્રયત્ન કરી તો સમજાય. મુન્નીએ તમે ચિત્રમાં જુઓ, તુષારનો હાથ પકડેલો છે અને આ હાથ પકડેલો છે તુષાર ત્યાં જ ઊભો છે, એના મમ્મી સામે ઊભા છે અને બંને વચ્ચે આ રીતે વાતચીત છે, વાત કરે છે. બંને વચ્ચેની આ વાત છે આ રીતે થાય છે. મમ્મી અને તુષાર બંને આ રીતે વાતો કરે છે અને એનો એક આપણને ડાયલોગ અહીંયા આપેલો છે. હવે આપણે એ ડાયલોગ જે સમજેલો છે એના ઉપરથી પ્રશ્ન જવાબ જોઈએ. નીચે તમને પ્રશ્ન આપેલા છે, દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલી અને જવાબ આપો. જે તમને પાછળ પણ પ્રવૃત્તિ આપેલી છે, એકને એક વાક્ય 2 વખત બનાવવાનું, એક વખત તેથી કરી અને જવાબ આપવાનો અને બીજી વખત એટલે કરી અને જવાબ આપવાનો. મુન્ની કેમ રડે છે? પહેલો પ્રશ્ન છે મુન્ની શા માટે રડે છે? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી મુન્ની રડે છે. હવે બીજો એટલે કરી અને જવાબ આપો તો શું થાય?
તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તેનો જવાબ આવશે કદાચ મારા હાથ ભીના છે એટલે એમ કહે છે. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે. હવે તેથી કરી અને જવાબ આપો. તુષારના હાથ ભીના છે તેથી મુન્ની રડે છે. તુષારના હાથ ભીના છે એટલે મુન્ની રડે છે અને તુષારના હાથ ભીના છે તેથી મુન્ની રડે છે. ત્રીજો પ્રશ્ન, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તુષાર હાથ શા માટે લૂછતો નથી? નેપકિન નથી મળતું એટલે તુષાર હાથ લૂછતો નથી. નેપકિન મળતું નથી એટલે તુષાર હાથ લૂછતો નથી અને નેપકિન મળતું નથી તેથી તુષાર હાથ લૂછતો નથી. તો આ બંને રીતે પ્રશ્નના જવાબ આપી શકાય, એટલેથી અને તેથી. ચોથો પ્રશ્ન, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને જ ઊભો રહ્યો? મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને જ ઊભો રહ્યો. મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને જ ઊભો રહ્યો. પાંચમો, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ન ગયો? તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ન ગયો? મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ગયો નહીં. હવે એટલેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા શા માટે ન ગયો? મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. તો આ દરેક પાંચે પાંચ પ્રશ્નના જવાબ પહેલી વખત એટલેથી, બીજી વખત તેથીથી બનાવી તમારે તમારી CW માં લખવાના છે. મેં જે રીતે અત્યારે તમને પાંચે પાંચ પ્રશ્નના જવાબ ડાયલોગ ઉપરથી જ છે એના ઉપરથી જ ગોતીને લખવાના છે અને પાંચે પાંચ પ્રશ્ન અત્યારે મેં તમને સમજાવી દીધા છે. તો આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ તમારે તમારી CW બુકમાં લખવાના રહેશે. હવે એના પછીનું આપણે એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ જોઈએ અને એક્ઝામ્પલ ઉપરથી તમારે સામેના પેજ ઉપર વાક્યો કેવી રીતે બનાવવાના છે એ આપણે સમજીએ. એમાં સૌથી પહેલા તમને એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં એક બાળક આઈસ્ક્રીમ ખાય છે. સામે પ્રશ્ન આપેલો છે, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તેનો જવાબ આવશે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે અને પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે એટલે ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે અને પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે એટલે ખુશ છે. તો અહીંયા એકને એક પ્રશ્નનો જવાબ તમને તેથીથી અને એ જ પ્રશ્નનો જવાબ તમને એટલેથી આપેલો છે. હવે તમને સામે એવા ચિત્ર આપેલા છે અને 6 ચિત્રની નીચે જે પ્રશ્નની નીચે જવાબ લખવાના છે એ જવાબ તમારે તેથીથી અને એટલેથી લખવાના. પહેલો પ્રશ્ન છે, કૃતિકા કેમ રડે છે? તેનું ચિત્ર તમને દેખાય છે. કૃતિકાને પગમાં વાગ્યું છે એટલે તે રડે છે. તો એ પ્રશ્નનો આપણે જવાબ બનાવીએ. કૃતિકા શા માટે રડે છે? કૃતિકાને પગમાં વાગ્યું છે તેથી તે રડે છે. કૃતિકાને પગમાં વાગ્યું છે એટલે તે રડે છે. તો અહીંયા એ જ પ્રશ્નનો જવાબ તમારે પહેલી વખત તેથીથી આપવાનો, બીજી વખત એટલે લખી અને પ્રશ્નનો જવાબ લખવાનો. ફરીથી સમજી લઈએ આપણે
બાળકોએ છોકરીને જોયો એટલે બાળકો ખુશ છે. તો હવે એનો જવાબ કેવી રીતે બનશે? બાળકો છોકર જોયો એટલે ખુશ છે. બાળકોએ છોકર જોયો એટલે ખુશ છે. અને બીજો, બાળકોએ છોકર જોયો તેથી ખુશ છે. પાંચમું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? કેળાની છાલ પગમાં આવી. કેળાની છાલ પગમાં આવી તેથી નરેન્દ્રભાઈ લપસી પડ્યા. કેળાની છાલ પગમાં આવી તેથી નરેન્દ્રભાઈ લપસી પડ્યા. હવે એને એમાં બીજું વાક્ય, કેળાની છાલ પગમાં આવી એટલે નરેન્દ્રભાઈ લપસી પડ્યા. છઠ્ઠું, શ્વેતા કેમ પડી ગઈ? શ્વેતા કેમ પડી ગઈ? તો બંને તમને ચિત્રમાં દેખાય છે. કૂદેલી ફરે છે અને એમાં શ્વેતા છે સાવ નાની છે અને એ પડી જાય છે. તો એ ઝડપથી ફરી શકતી નથી એટલે. તો એનો જવાબ આવશે, શ્વેતા ઝડપથી ફરી શકતી ન હતી એટલે પડી ગઈ. શ્વેતા ઝડપથી ફરી શકતી ન હતી એટલે પડી ગઈ. અને હવે એમાં બીજું વાક્ય, શ્વેતા ઝડપથી ફરી શકતી ન હતી તેથી તે પડી ગઈ. શ્વેતા ઝડપથી ફરી શકતી ન હતી તેથી તે પડી ગઈ. તો અહીંયા જે 6 પ્રશ્નના જવાબ આપેલા છે એ દરેક પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે. અત્યારે આપણે દરેક પ્રશ્નના જવાબ સમજી લીધા છે. એમાં પહેલા પ્રશ્નનો જવાબ મેં જે રીતે લખેલો છે એ જ રીતે તમારે બાકીના 5 પ્રશ્નના જવાબ પેજ નંબર 93 માં તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. હવે આપણે આગળનો પેજ સમજીએ. પેજ નંબર 94. તેમાં તમને પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના આપણે જવાબ લખવાના છે. બ્રશ શા માટે આપણે કરીએ છીએ એવો પ્રશ્ન આપેલો છે. તેમાં સૌથી પહેલા એક ઉદાહરણ આપેલું છે, દવા કેમ લેવી પડે? દવા કેમ લેવી પડે? તો તાવ આવ્યો છે તેથી અને એટલે. દવા શા માટે લેવી પડે? તાવ આવ્યો છે તેથી. આપણે બ્રશ શા માટે કરીએ છીએ? પહેલો પ્રશ્ન આપ્યો છે એમાં પહેલા પ્રશ્નનો જવાબ લખીએ. આપણે બ્રશ શા માટે કરીએ છીએ? આપણે ઉઠીએ છીએ તેથી. પહેલાની સામે શું આવશે? આપણે બ્રશ શા માટે કરીએ છીએ? ઉઠીએ છીએ ત્યારે આપણે બ્રશ કરીએ છીએ. પહેલામાં આવશે ઉઠીએ છીએ તેથી. હવે બીજો પ્રશ્ન, ચોકલેટ કેમ ખરીદી? બાળકોએ ચોકલેટ શા માટે ખરીદી? તેમાં આવશે ખાવા માટે. દરેક પ્રશ્ન જવાબ તમારે વિચારીને આપવાના છે કે પ્રશ્ન આપેલો છે તો પ્રશ્નની સામે આપણે જવાબમાં શું લખી શકીએ, તો એ વિચારીને તમારે લખવાનો રહેશે. ત્રીજો પ્રશ્ન, અશ્વિન શા માટે રડ્યો? અશ્વિન શા માટે રડ્યો? તો એને પગમાં વાગ્યું છે તેથી. ત્રીજામાં શું આવશે? વાગ્યું છે તેથી. જાગૃતિ શા માટે દોડી? જાગૃતિ શા માટે દોડી? તો કોઈ દોડતા હોય તો એના માટેનું એક કારણ હોય, દોડવાની સ્પર્ધા હોય તો. તો એ જાગૃતિ શા માટે દોડે છે? કદાચ દોડની સ્પર્ધા હોય તો. એટલે ચોથાના જવાબમાં આવશે દોડની સ્પર્ધા હોવાથી. દોડની સ્પર્ધા હોવાથી. વહેલા કેમ ઊંઘી ગયા? બધા વહેલા શા માટે સૂઈ ગયા? તો થાકી ગયા હોવાથી. હવે આપણે એના પછીનો પ્રશ્ન સમજીએ. પેજ નંબર 94 પરનો પ્રશ્ન બીજો. ક્યુ બરાબર સમજાય છે બરાબર લાગે તેની સામે સાચાની નિશાની કરો. ને 6 બરાબર ન લાગે
વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરવો પડે? અનેનો. તો પહેલું વાક્ય બરાબર જ છે, કોમલ અને કરીના વાતો કરે છે. તો પહેલા નિશાને શું આવશે? સાચાની નિશાની, કેમ કે પહેલું વાક્ય સાચું છે. બીજું, તને શું ભાવે છે? કેરી કે કેળા? તને શું ભાવે છે? કેરી કે કેળા? તો બીજું વાક્ય પણ તમને કેવું લાગે છે? સાચું. આપણે કોઈને પૂછતા હોય કેરી કે કેળા તને શું ભાવે છે, તેમાં વચ્ચે આવશે કે. ત્રીજો પ્રશ્ન છે, કાલે સોમવાર છે અને મંગળવાર. કાલે સોમવાર છે અને મંગળવાર એવો કોઈને પ્રશ્ન પૂછતા હોય તો વચ્ચે અને ની આવે શું આવશે? કે. કાલે સોમવાર છે અને મંગળવાર, પછી ક્વેશ્ચન માર્ક આપેલો છે. તો પ્રશ્ન પૂછવો હોય તો કેમ પૂછાય? કાલે સોમવાર છે કે મંગળવાર? તો ત્રીજામાં આવશે કે. ચોથું, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી. થેલીમાં ખૂબ ભાર હતો અને નહીં આવશે શું આવશે? એટલે મેં ઉંચકી લીધી. થેલીમાં ખૂબ જ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. તો ત્રીજામાં આવશે અનેની જગ્યાએ ચોથામાં એટલે. પાંચમું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તેવું વાક્ય બરાબર નથી. શું આવશે? તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો પણ છે એની જગ્યાએ આવશે અને. પાંચમામાં આવશે અને. તેની છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. છઠ્ઠું, હાથ ધુઓ કે જમી લો. હાથ ધુઓ કે જમી લો એટલે એવું વાક્ય બને નહીં. હાથ ધોઈ કે જમી લ્યો તો એ બંનેમાંથી એક ન હોય, બંને વસ્તુ જરૂરી છે. જ્યારે બંને વસ્તુ જરૂરી હોય ત્યારે આવશે અને, બંનેમાંથી એક જ આપણે પસંદ કરવાનું હોય ત્યારે આવશે કે. તો આ ખાસ યાદ રાખવાનું. હાથ ધોવો અને જમી લો બંને જરૂરી છે. પહેલા હાથ ધોવાના છે અને પછી જમવાનું છે. તો એમાં આવશે અને. હાથ ધોવો અને જમી લ્યો. સાતમું, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તો સાતમું વાક્ય કેવું છે? સાચું. હવે આઠમું વાક્ય, વરસાદ પડતો હતો તો પણ તેને છત્રી લીધી. વરસાદ પડતો હતો તો પણ તેને છત્રી લીધી. તો પણ છે અહીંયા બંધ બેસશે નહીં. તો શું આવશે? વરસાદ પડતો હતો એટલે તેની છત્રી લીધી. આપણે આગળ એટલે વાળા તેથી વાળા વાક્ય જોયા કે અહીંયા કૃતિકાની પગમાં વાગ્યું હતું તેથી તે રડે છે. કૃતિકાની પગમાં વાગ્યું હતું એટલે તે રડે છે. તો અહીંયા શું આવશે? વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. આઠમામાં આવશે એટલે. હવે નવમું વાક્ય, શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ નહીં આવે, આવશે એટલે. શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. દસમું, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું.
રચના